એક વખતની વાત છે, એક યુવાન કપલ હતું અનિશ અને કાવ્યા. તેઓ કોલેજમાં મળ્યા અને એકબીજાને ખૂબ પ્રેમ કરવા લાગ્યા. બંનેએ એકબીજાને વચન આપ્યું કે તેઓ ચાહે જે પણ થાય, એકબીજાનો સાથ હંમેશા આપશે. ગ્રેજ્યુએટ થયા પછી અનિશને મુંબઈમાં નોકરી મળી ગઈ અને કાવ્યા અમદાવાદમાં જ રહી ગઈ. તેમનું લોંગ ડિસ્ટન્સ રિલેશન ચાલુ રહ્યો, દરરોજ ફોન પર વાતચીત અને મેસેજ. બંનેએ વચન આપ્યું કે તેઓ એકબીજાથી વફાદાર રહેશે અને ફરી મળવા માટે રાહ જોઈ રહેશે. સમય વીતી ગયો. અનિશ તેની નોકરીમાં વ્યસ્ત બનતો ગયો અને કાવ્યા તેની સ્ટડીઝ કરતી રહી. તેઓ ધીમે ધીમે દૂર થવા લાગ્યા. એક દિવસ કાવ્યાનો ફોન આવ્યો. તેનો અવાજ ઉદાસ અને શાંત હતો. અનિશ, મને માફ કરજે, કાવ્યાએ કહ્યું. હું કોઈ બીજાને મળી ગઈ છું. હું હવે તને આપેલું વચન નિભાવી શકી નહીં. અનિશનું દિલ તૂટી ગયું. તે વિશ્વાસ ન કરી શક્યો કે કાવ્યા પોતાનું વચન તોડી રહી છે. તેણે સંબંધ બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ કાવ્યા આગળ વધવાની જીદ પર અડગ રહી. અનિશ દુઃખી થયો, પણ તેણે તેનું નિર્ણય માન્યું. વર્ષો વીતી ગયા. અનિશ આગળ વધ્યો, નવી નોકરી, નવા મિત્રો અને નવી ડેટિંગ લાઈફ પણ શરૂ થઈ. છતાં પણ તે કાવ્યાને ભૂલી શક્યો નહીં અને તે વચનને પણ. એક દિવસ અનિશને કાવ્યાનો ફોન આવ્યો. તે રડી રહી હતી, અવાજ કાંપી રહ્યો હતો. અનિશ, મને તારી જરૂર છે, કાવ્યાએ કહ્યું. મારા પતિએ મને છોડી દીધી છે. મને ખબર ન હતી શું કરું. મને આપણું વચન યાદ આવ્યું. મને ખબર હતી કે તું જ મારો સાચો સાથી છે. અનિશ આશ્ચર્યચકિત થયો, પણ તેણે વિલંબ કર્યા વગર મદદ માટે ચાલ્યો ગયો. તે એની પાસે થોડા દિવસ રહ્યો, એને સહારો આપ્યો અને એના દુઃખના સમયમાં સાથ આપ્યો. સાથે સમય વિતાવતા અનિશને લાગ્યું કે તે હજી પણ કાવ્યાથી પ્રેમ કરે છે, અને કાવ્યા પણ એવું જ અનુભવતી હતી. બંનેએ પોતાનું ભૂતકાળ યાદ કર્યું, પોતાની ભૂલ સ્વીકારી અને આપેલું વચન યાદ કર્યું. કાવ્યા, હું હજી પણ તને પ્રેમ કરું છું, અનિશે કહ્યું. હું તને વચન આપું છું કે હંમેશા માટે તારા સાથે જ રહીશ. કાવ્યાની આંખોમાં આંસુ હતા. અનિશ, હું પણ તને પ્રેમ કરું છું. હું તારો સાથ ક્યારેય નહીં છોડું. માફ કરજે. અનિશ અને કાવ્યા ફરીથી એક થયા અને થોડા મહિના બાદ લગ્ન કર્યા. તેમણે પોતાનું વચન પાળ્યું અને જીવનભર એકબીજાને પ્રેમ અને સાથ આપ્યો. શું તમારું પણ એવું કોઈ અનુભવ છે? કોમેન્ટમાં લખો. અને આવી વાર્તાઓ માટે પ્રેમ પત્રને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.